દ્રૌપદી વસ્ત્રહરણ મહાભારતના કથાનામાંનો આ એક અતિ મહત્વનો પ્રસંગ છે, જે મહાભારતના યુદ્ધનો મુખ્ય કારણ બન્યો. દ્રૌપદીના વસ્ત્રહરણની ઘટના કુરુસભામાં પાંડવોના હાર પછી બની હતી, જ્યારે દુર્યોધન અને તેના સાથીઓએ પાંડવોથી દરેક વસ્તુ છીનવી લીધી. દુર્યોધનના પ્રેરણાથી દુશાસન દ્રૌપદીના વસ્ત્ર હરણ કરવા માંડ્યો. દ્રૌપદી, જે કૃષ્ણને મન દેવીઓ જેવી આદરણીય હતી, આ સમાજમાં ઔરત અને સ્ત્રી સન્માન માટે લડવા બની. આ કુરુસભામાં એક પણ ધર્મ પુરુષ દ્રૌપદીના બચાવમાં આવ્યો નહીં, જે સમાજના મૂલ્યો અને સ્ત્રીઓની સ્થિતિ અંગે પ્રશ્ન ઉપસ્થાપિત કરે છે. જ્યારે દુશાસન દ્રૌપદીનું વસ્ત્ર હરણ કરવાનો પ્રયાસ કર્યો, તે સમયે દ્રૌપદીએ ભગવાન કૃષ્ણને યાદ કરીને મદદ માંગ્યો. કૃષ્ણે દ્રૌપદીની પવિત્રતા અને સ્ત્રી સન્માનના રક્ષણ માટે અનંત વસ્ત્રો આપ્યા, જેને કારણે દુશાસન એ દ્રૌપદીનું વસ્ત્ર હરણ કરવાનો અસફળ પ્રયાસ કર્યો. આ પ્રસંગે દ્રૌપદીના મર્યાદાને સુરક્ષિત રાખ્યું અને પાંડવોના પુનરાગમનની શરૂઆત કરી. દ્રૌપદીના અપમાનના લીધે પાંડવોના મનમાં ક્રોધ જાગ્યો અને આના પરિણામે મહાભારતનું યુદ્ધ થયું. આ કથાની મૂળભૂત સૂત્ર એ છે કે ન્યાય અને સત્યના માર્ગે ચાલતી સ્ત્રીનું અપમાન કરવામાં આવ્યું તો આખા કુટુંબ અને સમાજને તેની ભાવિમાં કડક પરિણામો ભોગવવા પડે. દ્રૌપદીના વસ્ત્રહરણની ઘટના સંસ્કૃતિ અને ન્યાયના સિદ્ધાંતોનું પ્રતીક બની રહી છે.